નમસ્કાર મિત્રો, મારી ચેનલ જ્ઞાન તંતુ પર આપનું સ્વાગત છે. સાબરના શિંગડા. એક વિશાળ ગાઢ જંગલ હતું. આ જંગલમાં એક સાબર રહેતું હતું. તે દરરોજની જેમ જ સાબરને ખૂબ તરસ લાગી. ત્યારે તે પાણી પીવા માટે નજીકના એક સરોવર પર ગયું. જ્યારે સાબર પાણી પીવા માટે નમ્યું, ત્યારે તેને સરોવરના સ્થિર પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. સાબર પોતાના પ્રતિબિંબને જોઈને ખૂબ ખુશ થયું. તેણે પોતાના માથા પર રહેલા સુંદર અને ફેલાયેલા શિંગડા જોયા અને ગર્વથી મનમાં બોલ્યું, વાહ, કુદરતે મને કેટલા સુંદર શિંગડા આપ્યા છે. આ જ મારી શોભા છે. પરંતુ જેવી તેની નજર પાણીમાં તેના પગ પર પડી, તે ઉદાસ થઈ ગયું. તેના પગ પાતળા અને બેડોળ હતા. તેણે દુઃખ સાથે વિચાર્યું, ભગવાને મને આટલા સુંદર શિંગડા આપ્યા, પણ આ પગ કેટલા કદરૂપા આપ્યા છે. કાશ મારા પગ પણ શિંગડા જેવા સુંદર હોત. એટલામાં જ સાબરે દૂરથી શિકારી કૂતરાઓનો અવાજ સાંભળ્યો. કૂતરાઓ તેની તરફ દોડી રહ્યા હતા. જીવ બચાવવા માટે સાબર ત્યાંથી ઝડપથી ભાગ્યું. જે પગને તે કદરૂપા માનતું હતું, તે જ પગે તેને ખૂબ ઝડપથી દોડવામાં મદદ કરી અને તે શિકારી કૂતરાઓથી ઘણું દૂર નીકળી ગયું. ભાગતા ભાગતા સાબર એક ગીચ ઝાડીમાં આવી ગયું. અચાનક તેના સુંદર શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા. તેણે શિંગડા છોડાવવા માટે ખૂબ મહેનત કરી, પણ તે સફળ થયું નહીં. તે ગીચ ઝાડીમાંથી હલી પણ શકતું નહોતું. સાબર જેટલું છોડાવવા પ્રયત્ન કરતું હતું, તેટલું જ વધુ ફસાતું ગયું.
આ દરમિયાન શિકારી કૂતરાઓ તેની નજીક આવી પહોંચ્યા અને લાચાર સાબર શિકારી કૂતરાઓનો ભોગ બન્યું. મરતી વખતે સાબરને પછતાવો થયો કે જે પાતળા પગને હું ધિક્કારતું હતું તેમણે મારો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ જે સુંદર શિંગાડા પર મને અભિમાન હતું તે જ આજે મારા મૃત્યુનું કારણ બન્યા.